મને કે અત્યારની પેઢી, મેં કીધું અત્યારની પેઢી કાંઈ ન થાય, સીતારામ કહેવાય. કેમ? મેં કીધું જન્મે તો એ વીવીઆઈપી દવાખાનામાં જન્મે, ડબલ વીઆઈપી રૂમ હોય, આખું ખુલે એટલે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઉભી હોય તો ઈ હમું હમું કરે જ રાખે ને ઓલો ટગર ટગર જોયે રાખે. અને એ ઘેરે હિચકાવા વાળા તો કોઈને હવે ગમતા નથી, એટલે તો હવે સંસ્કૃતિ ધામ આપણે ખોલવા પડ્યા. હિચકાવા વાળા કોઈને ગમતા નથી, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા, ટેકનોલોજી. આ સાપ દબો એટલે ઘોડીઓમાં આમ થયા જ રાખે આમ. અને ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે હાલડું ગયા રાખે, ઓલું લાઈ લ્યો ને તારો બાપ તાઈ લ્યો. એટલે આવડા હામાં નો થાય બીજું શું થાય, માર્ક કરજો. કેવું થઈ ગયું? અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કઈ નહીં, વશમાં મલાય ટીન ટીન ટીડિંગ. એટલે બીકે એટલી લાગે આ કઈ કેવા હે તો, આ ક્યાંક વ્યૂઝ આહે તો. ઘણા મારા વહાલા મિત્રો બેઠા છે ઉભા મોરની દાપતાઓ. એ ભાદરવા મહિનામાં છેલ્લું હાથી આંકવાનું થયું હોય ને, હુયા બેહી ગયા પછી ઝીણું ઝીણું ખડ થાય. એટલે માંડવીમાં છેલ્લું હાથી આંકવાનું થયું ને, છેલ્લી રાપ આંકવાની થાય. 26ની જાળીએ 24ની જાળીએ વાવતા. એટલે બરોબર શનિવારે વેલા જવાનું થયું હોય નિહાળે, વેલા છૂટી જાય એટલે બા કે જાઓ ચા દી આવો, અને બાપુજી હાથી આંકતા હોય. જેવા સા દેવા જાય ને એટલે આમ સીધા આપણને ઓળે ચડાવે, ગાલ બળદિયા આંક, અને બળદિયા આંકતા આપણે. એટલે એમાં પાછા નામ હોય, મુંજડો, રાતડો, જાંબો, કાળિયો, એવા બળદિયાના નામ હોય. એટલે આવી રીતે આમ એક સાઈડમાં આવેલું જતું ને ઈ હાકે જવાનું. બાપુજી ખરપિયાને આમ દબાવે એટલે હાથીમાં દાબ લાગે, એટલે પાંહ વધારે નીકળે. પાંહ એટલે શું ખબર? ધૂળ વધારે નીકળે. તમને જેમાં ખેતરમાં આવેલા પોચું પોચું લાગે ને એને પાંહ કહેવાય. શું કહેવાય? પાંહ. એમાં પાછું કરાળ ને ધરાળ ને એવું બધું આવે. હા, એ ગૂગલ માં નહીં આવે, અંટાળા પાસે આવશે હો. એટલે જ બોલાવો જ તમે. આમ આમ હાઈકે જતા ને એટલે આપણે એમ કે ને હરખો આંકે, અહીંયા બાપુજી એમ કે હરખો આંકે ને, પણ હરખો જ આંકું છું, આમ ભાગે જાય. પણ આને આમ ખેંચ ને એટલે બોલો આમ હાલે, એવું હોય. બો આને ખેંચો એટલે આમ હાલે, આને ખેંચો એટલે આમ હાલે. કેવું ડ્રાઇવિંગ જેવું. એમાં જો 2-3 વખત કીધું હોય ને બપોર થઈ ગયો ને મગજ તપી ગયો ને એમ કે મુંદડાને હરખો આંક નહીં, અને વાહે જરીક આમ હાલી ગયો ને એટલે આમ હાલે ને એટલે વાહે હવા ફૂટ સુધી હાથી આમ ઢવડાય એટલે 10-12 છોડવા ઉપડી જાય. હવે એક તો 2.5 મહિના સુધી મહેનત કરી હોય પછી છોડવા ઉપડી જાય, છોટલી ખીટો થાય. એ ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે મૂળિયા હોતી ફૂડવું દે ઢાન ઢાન ન મારે, આપડા વાહમ દાબે. રાયનું હરપટું તો આપણી પાસે ને હરપટું ના ખાય. પણ એ ભાદરવા મહિનાની મકાઈ ને આવી કાંડા જેવી મકાઈ હોય, ડોડો આવડો મોટો હોય ને ફૂડવું દે વાહમ મારે. મૂળિયું અહીંયા વાગે, ડોડો માથામાં વાગે, ઘા એક ડબલ જગ્યાએ અડે. એટલે તેદુની ખબર હતી ડબલ એન્જિન ની સરકાર આવશે ખરી, આમના આશીર્વાદ થી ફૂડું દઈને દાબી દે. પણ આની પાસે શીખવા જેવું બહુ હતું. હું કાયમિક ને માટે વડીલોને લઈને એટલા માટે કહું છું કે આજના જેન્જીસો જે રહ્યા ને, જેન્જીસોને એટલું કહું કે આપણી પાસે જે ગૌરવવંતું સંગીત પડ્યું છે, ગૌરવવંતું આપણી પાસે જે કઈ પડ્યું છે ને, એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ એવું નથી પડ્યું. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતા હોય, 5 માણસો એના હામૈયા કરવા જતા હોય. અંકિતભાઈ, હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે લઉં. ઘણા મને કે હિતેશભાઈ જૂનું થઈ ગયું. મેં નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી મને હોથરી ન વળે. જાદુ બાપા ગઢડા વાળા એવું કહેતા, સુખદેવભાઈ ક્યારેક ક્યારેક કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવી વાત. આપણો સ્ટેજ નથી ને સડી ગયા છે. આપણે કુવામાં ડોકું કાઢીએ ખબર પડી જાય કે આમાં પાણ. અરે ભાઈ ક્યાં જવું છે? ઓય બેહો ને ભાઈ, 7 કલાકથી હું તમારા સુધી પોગતો હતો. અચ્છા, સીતારામ સીતારામ. સરળ અને સહજ જવાબ. ના ના, એટલે મને એમાં શું થાય, એક તો આમ માંડ હજી આમ હું હજી જગ્યા જાઉં છું એમ, કેમ કે આપણે 3.5 કલાકના કારીગર. પેલી વાત મને હતું ને, હું કલાક મને કોક એમ કે ને હિતેશભાઈ ખાલી તમારે 40 મિનિટ લેવાનું, તો હું ના પાડી દઉં. નહીં પૂરેપૂરું યાર સાંભળો ને, આમ 3 કલાકનું ફિલ્મ હોય, તમને એમ કે અત્યારે અડધું જોઈ લો ને પછી કાલ પાછું અડધું બતાવશો, નો મગજ જાય. એટલે એની જેવી વાત છે. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતો હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાને આવતો હોય, ખાલી દોકડ બાંધ્યા હોય, 25 વર્ષનો યુવાની દાદાની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. આપણે પૂછી દાદા કેમ પગે લાગ્યા? તો કે ભાઈ આ 80 વર્ષના વાણા વીએ કે અમારા 4 ધામની યાત્રા લખી નથી, પણ અને 25 વર્ષના જુવાનને પગે લાગી લઈને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. આટલું ભોળ પણ હતું એની પાસે.
એટલે કેવાય પિયુષભાઈ, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. આપણે ઉસ્તાદ આવ્યા છે, વાહ વાહ, દેવેશભાઈ ટાઢાણી અહીંયા પધાર્યા છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ઉભા થઈ જાઓ એટલે બધાને તમારો ચહેરો દેખાય. ઉભા થઈ જાઓ. હા હા, વાહ ભાઈ. ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ ચારધામ ની યાત્રા જાય. હા ભાવેશભાઈ, હા, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. એ હાલો. હા, ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આ સદગુરુ હમાપુર અમારા ભાવેશભાઈ દેસાઈ, મારા પરમ સ્નેહી મિત્ર. હું ક્યારેક કહું, અહીંયા મારા ઘણા મારા ચાહિતાઓ બેઠા છો. ભાઈ, હું ટુ વ્હીલ લઈને જયારે પ્રોગ્રામ કરવા જતો ને, તે એક દિવસનો પગાર 1100 રૂપિયા, એમાં 200 રૂપિયા હું રાખું ને 800-900 રૂપિયા જે વ્યાજના ચૂકવવાનો હોય. એટલે ઈ અરસામાં મને પહેલી વખત કે મને કે હિતેશભાઈ તમે પ્રોફેશનલ માણા થાવ. મેં કે હેનો પ્રોફેશનલ થાવ? એ કે ટુ વ્હીલ લઈને ન જવાય, આપડા સિક્કા ન પડે. મેં જો એને સિક્કા પાડવાય છે ગમે ત્યાં જ પાડી દે, આપણે વીણવામાં વીણે નહીં રહી. પણ તેથી મને જયારે મારા પ્રોગ્રામમાં જતો ને ભાવેશભાઈ મને ગાડી લઈને લેવા આવતા ને મૂકવા આવતા, એટલે ભાવેશભાઈ જોરદાર તાળીઓથી વધાવો. એટલે અમારા બધા, તમે હકીકતમાં કહું ને તો સુરત મારું પાયાનું પથ્થર છે. હું જે કાંઈ અત્યારે મારી નામના છે, જે કાંઈ મારી કારકિર્દી છે, એ બધું તમારા ચરણોમાં છે મારા બાપ. મારું કાંઈ નથી, મારી ખાલી એક આ જીભ છે. અને જેથી મારો રામ ભલું કરે. અને હું કાયમિક ને માટે કહું કે મારું, હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં ને પ્રોગ્રામ એવી રીતે નિભાવું, 100% નિભાવું. એટલા માટે કે હું ખબર, આ છેલ્લો પ્રોગ્રામ હોય તો મારો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આ છેલ્લો પ્રોગ્રામ હોય શું ખબર, 3 દી ઓમ શાંતિ લખજો. 160 ના ભાવની ત્રાંબલ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય, 3 દી લખશો. આવ્યો તો સાંસ્કૃતિક ધામમાં આવ્યો, હવે આવે કહેજો. અને આવે તો તમે ઉભી રહેવા જાય. જો કૂતરું આવ્યું. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. હા, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો. કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. બીજું કે અહીંયા જે કાંઈ પણ આ ધનરાશિ આવશે, મારી કારકિર્દીના સોગંદ, આમાંથી 1 પણ રૂપિયો અમારે લઈને જ જવાનો. બધું અહીંયા આપના ચરણોમાં અને સાંસ્કૃતિક ધામમાં મૂકીને જવાનું છે, ગૌશાળાના. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, જ્યાં ધાર્મિક કાર્યો થતા હોય, તમને ઉર્જા ન આવે એવું કોઈ પણ ફળિયામાં પગ મૂકો ને તો તમને અંદરથી ઉર્જા આવી જાય, કાંઈ સાત્વિક કામ જ થતા હોય. એટલે તમને જ્યાં પણ મોજ આવે ને, મારો બાપુ 25, 50, 100, 200, 300, હું કોઈ પણ એવી ભીખ નથી માંગતો, દાન માંગવાની વાત કરું. અને આને કામે કદાચ ભીખે માગવી પડે ને તો હું ભીખે માગે કે ભાઈ હારા કામમાં, બાપ ધર્મના કામમાં આપજો, મા બાપના આશીર્વાદ લાગુ પડશે મારા વાલા. એટલે આ તાલ રહ્યો ને, હું કેતા ભૂલી ગયો કે આપણા વડીલોને કદાચ ધબિંગ થતું હોય ને તો ન ગમે. અંકિતભાઈ તો માર્ક કરજો, મેં માર્ક કરેલું છે. ડીજે વગાડો કે આવો હું ડોખો ચડાવ્યો, કે સમજાતું તો છે ને ડોહું તારું, એમ કે 10 માળની બિલ્ડિંગ હોય ને, 9મા માળે કીર્તન રાખ્યા હોય ને, તો આજુબાજુના જે કદાચ કોઈ બીમાર હોય ને તો
તો એમ કેવા ન આવે કે અંકિતભાઈ આને કોને કોક બંધ કરે કે હારું બાપા કીર્તન વાગે છે ને ભગવાનના નામ લેવાય છે ને, કેમ કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. ભોળાનાથ પાસે ડમરુ માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી દેશી તાલ આવ્યો. બહુ ભણેલો હોય ને કદાચ નો મગજમાં ઉતરતો એક વખત તોલો આમ થઈ જાય. મજા આવે, સાંભળો તો મજા આવે. એટલે કહું, દેશમાં જયારે કીર્તનો કરો, દેશમાં જયારે આપણે 5 ભાઈઓ કે બેનો દીકરીઓ બધા ભેળા થાવ ને 11 નું આ કરવું ને, આ એની કરતા કીર્તન કરો ને. મારા બાપ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 11 ને 8 જુગાર રમવું? એક સાહેબે એક છોકરાને પૂછ્યું કે જુગાર રમાય કે ન રમાય? તો એક છોકરો કહે કે ન રમાય. તો બીજો છોકરો ઉભો થયો કે સાહેબ રમાય. કે કેમ? કે એક હારી ગયો બીજો જીતે જ ખરો. બોલો આ કોણ પૂગવા જાય? વડીલો પાસેથી એક બહુ મસ્ત નું મને હું જે કઈ શેર કરું ને કલાકારની ભાષા નથી બોલતો અંકિતભાઈ, એટલે એમ ન કહેતા હિતેશભાઈ જામી નહીં, નો જામે તો કઈ નહીં. મારી હાજરી તો ભરાઈ ગઈ જ નહીં. મેં તમને જે જુબાન આપી હતી એની મારે અહીંથી કાંઈ 1 રૂપિયો લઈને નથી જવાનો. હા, એટલે પ્રેમથી સાત્વિકતાથી મારે તમને આપવાનું છે. અને મેં કાયમિકને માટે કીધું છે કે આમાં હું જાહેરમાં કહીને તો હું કે પાસે કોમેન્ટો કરે હિચ્યો અંટાળો એની જ એડવર્ટાઈઝ કરો. ના બાપા ના, પણ સારા કામની વાત કરું યાર. હવે મારી એડવર્ટાઈઝ શું જરૂર? ભગવાને જેટલું મારી હોજરી એટલી કેટલું આપી દીધું. સાંસ્કૃતિક ધામની અંદર ગમે ત્યારે મારી જરૂર હોય ત્યારે હિતેશ અંટાળા વિના મૂલ્યે આવશે એવું મેં જાહેર કર્યું હતું. કેમ કે હું તમને મેં કીધું ને, હું બધી જગ્યાએ સેવા ન કરી શકું ભાઈ. અને તમને ખબર છે કે પેટ્રોલ પંપે જાય તો ત્યાં કઈ 4-5 દુહા નથી ગવાતા, નથી એકાદું સફા કરું ગવાતું. અને પાછા આપણે અહીંથી બહુ મોજ કરાવી તો વાંધો, મોજ કરે શું કે ભાઈ તમને ન ખબર હોય હું કામ મજા કરાવે. ન મજા કરે તો અંકિતભાઈ આને શું કીધું હોય છે? તન તોડ મહેનત કરીને અહીંયા આવીને આ કિલોમીટરના પૈસા લઈઓ. આમાં કઈ ગાડીઓ ગદગદિયા કરે ન હાલે કે આમાં ઘડી ગદગદિયા કરો. દાવડા બિચારા આને હોત ગદગદિયા લે, તું ગદગદિયા કરે એટલે 20 કિલોમીટર કાપી નાખે. એવું તો ન હોય. એટલે મેં કીધું જ્યાં ગહાવાનું છે ને ત્યાં ગહાજો, બધી જગ્યાએ ન ગહાવું. આ તાલ રહ્યો આપણા બાપનો તાલ છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં દેશી વાદ્યો બેહી ગયા. એટલે આપણા દીકરા દીકરીઓને આ દેશી તાલની નથી ખબર. નવા વાદ્યો આવ્યા. નવા તાલ આવ્યા. કડ નાખ્યું, નવું આવ્યું. અને હવે તો હાવ દાંટ વાળ્યો. એની કરતા દેશી તાલમાં આવો ને, શેરી વળાવી સજકાવ ને ઘરે આવો ને, હાલો હાલો કાય શેરીએ પધરાવું, ભૂલવાલામાં ઘેરે આવો ને. હા, ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. કેટલાને મજા આવે જો પરાયણે ને એવો દિલથી. કેમ કે તમે પરાયણે હાથ ઊંચા કરશો ને, જેને મજા આવતી એની જ વાત કરું. તમે હાથ ઊંચા કરશો ને હું એમ કહું ને કેમ મજા આવે છે, એટલે તમે પરાયણે કે ભાઈ નથી આવતી તો સેટેક તો ભેગું થાય હવે. આમ નહીં એવા નહીં, એમ નહીં નીતિથી. કેમ કે તમે મને કહો તો અમારે આમ સુધારો આવશે ને. નથી ગમતું તો પરાયણે હું દાઈ જાઉં. કેમ કે અમુક વાતો એવી છે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને હોયથરી ન વળે. 500 માણસની જાન આવે ને 150 માણસ વધી ગયું હોય. અને પેલા હારથિયા હતા, ભારતીય બેઠકની પંગત આવતી, એમાં એક લોટકો યુવાન હોય, થાપ 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 લાડવા મૂકે જતો હોય. અહીં વડીલોની લાઈન બેઠી હોય અને વડીલો અંદર વાત કે આ જુવાન કોનો? તો કે ઉકાભાઈ નો. એમ છોટકો આમ છોકરો કે લોટકો બહુ છે કે આને ફલાણા ભાઈ ની દીકરીનો હાથ આની હારે આપ્યો હોય તો હા હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, હા દેવાય હો. અને મારો મિત્ર છે, હું કહું એટલે ઈ જ કરે. હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે દાવડા. કે વાહે બરફી વાળો આવે કે આ જુવાન તો કે ઈ સુરજ છે, કેટલું કામ કરે, હીરામાં છે. હે
7,000 નું કામ કરે, 7,000 નું, આ 1995-96 ની વાત, 7,000 નું કામ કરે, ખૂટે નહીં. ઓહો. બીજા દાદા કે જમીન બહુ સારી, કેટલી જમીન છે? તો કે 59 વીઘા. 59 વીઘા જમીન, તો દીકરી સુખી બહુ થાય. ત્યાં આ બાજુ જ બોલે ઠોહ મારે, એને દેરિયા જેઠિયા વધારે છે. કેમ? તો કે આ 8 ભાઈઓ છે, 3 બેનું છે, અને આ વસ્તેરો ભાઈ છે. તમે જે જોયો ને જુવાની વસ્તેરો છે. તો જેને વાત મૂકીને હું કે ના ના ના, તો નો, અમારા દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાં છે અમારા ભુવા સાહેબ ના દાદા ની બેઠા છે, એની અટક ભુવા. તો કે હું માતાજી નો ભુવો છું. એ કે અમારા મોઢે જૂની તલવાર પડી છે, તલવાર લઈ જાય અને તમારે પોહા એટલા રાખજો. બાકાજી કે બોલાવી નાખો, પણ દીકરી ન્યા જ રાખજો. આમાં બાકાજી કે આવે એટલે વટની વાતો આવે. એમ વડીલો પાંચ શીખવા જેવું. અને કદાચ કોઈ આવીને કે બાપા 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું, લાડવા એ કે ઘટે. એમ છે લાય ડોલ, લાડવો શું ઘટે? 5 હાથ પૂરા હોય, ભીખા હતા, પોળો પોળો મોચ્યું, માથે પાકડીને કહું બાંધેલી હોય. 3 વર્ષ સુધી તો જોડા હાલતા. એનો જે જોડો હોય ને 3 વર્ષ સુધી હાલે. અને એવો પાછો એમાં પાછા ગાડાનું ટાયર આવે ને, ગાડાનું ટાયર એ હેઠે પાછું જોડાને નીચે ફીટ કર્યું હોય. એક જોડો 150 કિલોનો હોય. આમ થાપ 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 કરતા હેલાવે અને ઉભા તારે ખાવો લાડવો? હે આપું એકાદો લાડવો આપું? અડધા બીન કે ના ના ના, મારે તો અડધો તો આને આપી દીધો. બોલો યો. પણ ઈ લગ્નો ભાવેશભાઈ, મારા વડીલો અહીંયા બેઠા, ઈ લગ્ન એટલે લગ્ન હતા. મને માફ કરજો. અત્યારે કદાચ પૈસા બહુ થઈ ગયા, સારું લગાડવા માટે ટાપક ટીપક કરી, બહુ સારી વાત છે, ના નથી. પણ કરોડો રૂપિયા ખર્ચી અને જે પણ એક દીકરીના લગ્ન કરવાની, ને દીકરીના બાપને, એક દીકરીનો બાપ કોઈ દી નાનો ન હોય, મને એટલી ખબર પડે. એ નાનો ન હોય, એનું હૃદય બહુ મોટું હોય. કોઈ એવું કીધું, અકબરે બિરબલ ને કીધું કે હે બિરબલ, આ દુનિયામાં એવું તે દાન કયું છે, એવું તે દાન કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય ને લેવા વાળાનો હાથ ઉપર હોય? કે બાપજી મને થોડોક સમય આપો. કે કેમ? કે બહુ અઘરું પૂછી નાખ્યું તમે. શાસ્ત્રોમાં ક્યાંય આનું વર્ણન નથી, વેદોમાં ક્યાંય આનું વર્ણન નથી કે દાન દેવા વાળાનો હાથ નીચે ને લેવા વાળાનો હાથ ઉપર હોય. એવું તો મને સમજ પણ 1 કલાક આપો. બિરબલે એની માને પૂછ્યું, માં આ દુનિયામાં એવું દાન તે કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય? હર હંમેશને માટે નકર દેવા વાળાનો હાથ ક્યાં હોય? ઉપર હોય. લેવા વાળાનો હાથ નીચે હોય. બિરબલ, હા, આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો દાન હોય એ છે કન્યાદાન. કે દેવા વાળાનો હાથ નીચે હોય અને લેવા વાળાનો હાથ ઉપર હોય. અને છતાંય પગે પડીને આપે છે, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારો કાળજાના કટકાનું તમે ધ્યાન રાખજો. પછી બિરબલે કીધું કે આ રીતનું દાન હોય. અકબર ખુશ થયો, વાહ બહુ સરસ. કે બિરબલ બીજું દાન કયું? બીજું દાન તો એ કે માવો. માવો લેવા વાળાનો હાથ ઉપર હોય, દેવા વાળાનો હાથ નીચે હોય. એ પાછું આ મારું છે, એ બિરબલે નહોતું પૂછ્યું. પાછું તમે ગોતશો ને કટકો કાઢશો કે આ ક્યાં લખ્યું છે બિરબલે. ના ના, પણ પેલાના લગ્નો બહુ સારા હતા. મને માફ કરજો મારા બાપ. હગા વાળાને હારું લગાડવા હાટું થઈ વ્યાજે રૂપિયા લાવીને દીકરાના દીકરીના લગ્ન કરવાને. તો સાહેબ આપણા પટેલ સમાજની અંદર આ કેટલાય સુંદર મજાના લગ્નો થાય છે. એમાં એક સમૂહ લગ્નમાં જોડાઈ જાવ. આપણે કાંઈ નીચા કે નાના નહીં ગણાઈ જાય મારા બાપ. કદાચ 2-5 લાખ રૂપિયા વધારે ખર્ચવાનું મન થાય તો દીકરીના નામની એફડી કરાવી નાખો, શું વાંધો છે? મને માફ કરજો કદાચ કોઈને કડવું લાગે. કેવા લગ્નો તમે જોવો તો ખરા. અત્યારે અમુક તો ગવઢિયા નથી ગમતું. હું કામ? એનો વારો નથી આવ્યો આ પ્રકારનો. એયુ મીનમના 20 ફૂટિયા બટકા ઓલા ફુવારાની લાઈનના વાડિયાથી લઈ આવે, એના માંડવા કરે, હાથી નાડના, રાહ્યુના, તરફાળ ને બુંગણ ને, તો એ ભેગું થતું હતું. પણ માફ કરજો મારા બાપ, આખો સમાજ અહીંયા બેઠો છે, મારી બેનું દીકરીઓ અહીંયા બેઠી છું, માફ કરજો મને. પેલાના લગ્નોની અંદર સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. તમે જોવો, તમે એક દીકરી દુલ્હન આવતી હોય, એ ભાઈ એ દીકરીનો હાથ પકડીને એના બેનનો હાથ પકડીને જયારે માંડવામાં લાવતો હતો ને, ત્યારે આખો એ માંડવો સુનસાન થઈ જાય.
વડીલ બેનું હોય ને, જે પેલા હાહેર એવી ગયો એને આંખોમાંથી જળદળી આવવા મળે, કેમ કે વિદાય બહુ અઘરી હોય ને. અહીંયા મંત્રોચ્ચાર થતા હોય, આપણા દેશના ભૂદેવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, એને શાસ્ત્રોક્ત રીતે બધું હાંચવી રાખ્યું.